ભારત સરકાર તરફથી રોડ સેફટી માસનો ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે સુરત શહેરમાં રોડ સેફટીને લઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા। આ પ્રોગ્રામમાં શાળાના બાળકોએ ટ્રાફિકને લગતી કૃતિઓ રજૂ કરી હતી। બાળકોને પ્રોત્સાહન ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મેયર, કમિશનર અને બીજા પોલીસ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। જી સર, આજે ભારત સરકાર તરફથી જો રોડ સેફટી માસના ઉજવણી કરવામાં આવે છે એના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા। આ વખતેના જો થીમ છે જો શીખ છે સુરક્ષા અને ટેકનોલોજીથી પરિવર્તન, એટલે કે અમે લોકો જો અવેરનેસ લર્નિંગ કરીને જો લોકો અવેરનેસ કાર્યક્રમ થાય છે એનાથી બધા સમજીએ કે અમે ટ્રાફિકમાં શું શું કરવા જોઈએ, શું શું નહીં કરવા જોઈએ, અને સાથોસાથ જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો ટ્રાફિકના મૂવમેન્ટ છે એને ખૂબ સ્મૂથ કરીએ। આ આશયથી આજ જો સ્ટાર્ટ કરવામાં આવે તો માનની મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણી સાહેબના જો માર્ગદર્શનમાં આજ જો સ્ટાર્ટિંગ થઈ છે। આખા માસ તક જો સુરત શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા, આરટીઓ ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો મળીને જો સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારું કરવા માટે તમામ પ્રયત્નો કરશે। માસ તક તો ઠીક છે, આખા વર્ષ તક અમે લોકો કરતા રહી જોઈએ અને એના આજે મોટી સંખ્યામાં જો અમારા સ્કૂલના બાળકો આવ્યા, આ લોકો અલગ અલગ સ્કિટના માધ્યમથી, પ્લેના માધ્યમથી બતાવે પણ કે અગર અમે ટ્રાફિક નિયમ પાલન નહીં કરીશું જોઈએ તો શું શું જો તકલીફો પડી શકે છે। જો સુરત શહેર એક એવા શહેર છે કે તમામ અભિગમમાં જો સ્વચ્છતા હોય, હવાને ક્લીન કરવા માટે જો પ્રયાસો હોય, શુદ્ધ પાણી આપવામાં પ્રયાસો બધામાં આગળ રહે છે। આ પ્રકાર ટ્રાફિક વ્યવસ્થામાં બી સુરત શહેર સદૈવ આગે રહે છે અને અમે બધાને ખાતરી આપીએ છીએ કે આખા વર્ષના અંતે સુરત શહેર એક ટ્રાફિક નિયમન પાલન કરવાવાળા અને ટ્રાફિક નિયમન માટે ખૂબ જો વ્યવસ્થા ઊભી કરવા છે એમાં ખૂબ સરસ રીતે કામગીરી કરશે જોઈએ। અને અમે બધા અપીલ કરીએ છીએ કે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે જોઈએ, રોંગ સાઈડ નહીં ચાલે, ઓવર સ્પીડિંગ નહીં કરે જોઈએ, કોઈ નશાકારક વસ્તુના સેવન કરીને કોઈ ગાડી નહીં ચલાવે જોઈએ, ઓવર સ્પીડિંગ નહીં, સિગ્નલ નહીં તોડે, જેથી અમે લોકો બધા લોકો સુરતવાસીઓને સુરક્ષિત રાખી શકીએ। સર હિન્દી